વોર્ડ નંબર 10 વડોદરામાં જ્યાં ભાજપની જીત થઈ છે, અહીં એ પણ જાણવા જેવી વાત છે, કારણ કે અહીં જ્યારે આપણે આ સાંભળ્યું તો પહેલા જ વ્યક્તિ એવું કહ્યું કે આ જીત અમારા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની છે. મનપાની ચૂંટણી છે, સ્થાનિક મુદ્દાઓનું થોડું વધારે વજન હોય તો સારું લાગે. હું તમારા પ્રશ્નનો જવાબ એ પેલા વડોદરા ભાજપના જે પ્રવક્તાએ કીધું કે 2000થી લઈને અત્યાર સુધીમાં આટલું મતદાન ક્યારેય નથી થયું. હવે પેજ પ્રમુખ પર આ વખતે લોકોએ ભાર મૂક્યો. 2015માં પેજ પ્રમુખ પર ભાર નહોતો મૂક્યો તો પણ 45.81% મતદાન હતું. એટલે 2015 અને 2021ના મતદાન વચ્ચે માત્ર 0.29% વધારો પેજ પ્રમુખના કારણે થયો. 2010માં 43.68% મતદાન થયું હતું. એટલે આ કોઈ ઐતિહાસિક મતદાન નથી. પહેલી વાત એ લોકો ભાજપના પ્રચાર માટે કહી શકે પેજ પ્રમુખના કારણે ફરક પડ્યો. હવે મૂળ મુદ્દા પર આવીએ કે બેઝિકલી એમાં આપણે પણ જવાબદાર છે એઝ અ માધ્યમ તરીકે. મહાનગરપાલિકાની ચૂંટણી વખતે આપણે જ્યારે લોકો પાસે જઈએ છીએ, લોકોને પૂછીએ છીએ તમારી સમસ્યા શું છે, તો 10માંથી 8 મતદારો તમને એવા મળશે કે જેમને ખુદને એમના શહેરની સમસ્યાઓ નહીં મળે. હું તમને મારો ખુદનો અનુભવ કહું. 2005ની કોર્પોરેશનની ચૂંટણી વચ્ચે આપણે જાણીએ છીએ કે ઐતિહાસિક છે કે રાજકોટમાં પાણીની સમસ્યા દાયકાઓથી છે, અને 2005માં અમે જ્યારે વોર્ડ વાઇઝ ફર્યા ને, તમે કોઈ બી મતદારને પૂછો કે તમારી સમસ્યા શું છે તો કે કોઈ સમસ્યા જ નથી. અમારે પાણીની સમસ્યા વિશે પૂછીએ, એમને 3 દિવસે પાણી મળે તો પણ એમને એ સમસ્યા દેખાતી નથી. જ્યારે મતદારને ખુદ એમની સમસ્યા નથી ખબર પડતી તો પછી રાજકીય પક્ષો પાસે આપણે કેવી રીતે અપેક્ષા રાખીએ કે સ્થાનિક મુદ્દા ઉપર ચૂંટણી લડે? એટલે પહેલાં તો મતદારોએ સમજવાની જરૂર છે કે મારે કોર્પોરેશનના શું મુદ્દા છે, મારા કોર્પોરેટરે મારા વોર્ડ માટે શું કામ કરવાના છે. એ જ્યારે જાગૃત થશે પછી જ આ લોકો રિએક્ટ કરશે. આ લોકો એડવાન્સમાં કોઈ દિવસ નહીં કરે. હવે બીજો એક મોટામાં મોટી સમસ્યા એ છે કે જેમ 70 અને 80માં કોંગ્રેસ માટે ઇન્દિરા સિવાય કોઈ મત લાવી શકતું નહીં હતું, એ જ પરિસ્થિતિ અત્યારે ભાજપ માટે છે કે નરેન્દ્ર મોદી સિવાય એમના માટે કોઈ મત લાવી શકતું નથી. એટલે નાનામાં નાના કાર્યકરથી લઈને પ્રદેશ કે રાષ્ટ્રીય નેતાઓએ પણ નરેન્દ્ર મોદીનું નામ લેવું જ પડે, કારણ કે એ કેરિસ્મેટિક છે અને એના કારણે મત મળે છે. અમારા જે કામો હતું એનું અમને એપ્રુવલ મળ્યું છે. લોકોએ અમને એપ્રુવ કરીને કહ્યું છે કે ફરી 5 વર્ષ આ જ રીતના કામ કરજો, ને અમે તમારા મારફત એમને ખાતરી આપીએ છીએ અને તમામને અમે ધન્યવાદ પાઠવીએ છીએ કે ફરી 5 વર્ષ એમની સેવા કરવાનો અમને જે મોકો મળ્યો છે. બરોડા શહેરને અમે નિરાશ નહીં કરીએ. બરોડા શહેરના તમામ શહેરના હિતના જે કામો છે એના માટે અવાજ ઉઠાવીશું. અમારા વોર્ડના પર્ટિક્યુલરલી છાણીના વિસ્તારોના, ટીબી 13ના વિસ્તારના, નવાયાર્ડ વિસ્તારના અને નિઝામપુરા વિસ્તારના તમામ નાગરિકોનો હૃદયપૂર્વક ધન્યવાદ કહું છું કે અમારા પર વિશ્વાસ મૂક્યો. જુઠ્ઠું બોલનાર, ષડયંત્ર કરનારને હવે પ્રજા ઓળખે છે. પ્રજા ભોળી નથી. એ લોકો તમામ વસ્તુ જોઈ છે, એનાલાઇઝ કરે છે અને પછી મત આપે છે. અને એનું તમે આ પુરાવા જોશો. શામ દામ દંડ ભેદ પૈસા વાપર્યા, ધાક ધમકી આપી, બધું જ હારીને અમે અત્યારે આખી પેનલ ભવ્ય વિજય પામી છે. ભાજપના સતીશ પટેલ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, તેમની સામે ખૂબ મોટી લડત. ડાયરેક્ટલી પર્સનલ આક્ષેપ કર્યા હતા દરેક સભાઓમાં. જાયન્ટ કિલર અમારું લોકો આમ કહીએ તો મોટું માથું ભાજપનું અમારા સામે હાર પામ્યું છે. એમને કામો કર્યા હતા, છાણીમાં જે કામો નહોતા કર્યા, છાણીના નાગરિકોએ એમના જુઠ્ઠાણા, એમના દાદાગીરીને જાકારો આપ્યો છે. અને જે કામ વોર્ડ નંબર 1માં અમારી પેનલે કરેલા, 5 વર્ષ જીતેલી પેનલે, એને લોકોએ એપ્રુવલ આપ્યું છે. હું તમામનો આભાર વ્યક્ત કરું છું અને ધન્યવાદ માનું છું કે નિઝામપુરા એરિયાના લોકો, ટીપી 13ના વિસ્તારના, છાણી ગામ જે રીતના સતીશભાઈની સામે આવીને એક થઈને અમને સપોર્ટ કર્યો છે, તમામને ખાતરી આપું છું કે અમે અગાઉ 5 વર્ષ જે કામ કર્યા હતા એ જ રીતના 5 વર્ષ 24 કલાક તમારી સર્વિસમાં અમે અવેલેબલ રહીશું. બરોડા શહેરના હિતના તમામ પ્રશ્નોને વાચા આપીશું. વડોદરા શહેરના જી એબીપી અસ્મિતા, ગુજરાતની અસ્મિતા.